નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. તો મિત્રો, આપણે જાણીએ જ છીએ કે હવે વિદ્યા સહાયકની સામાન્ય ભરતીમાં જોઈએ તો જિલ્લા પસંદગી હવે દરેક ઉમેદવારોની થઈ ગઈ છે. હવે જોઈએ તો ભાષા અને ગણિત વિજ્ઞાનના ઉમેદવારોની હજુ બાકી છે મિત્રો. તો દરેક મિત્રોને એ પણ જાણવું જરૂરી છે કે કયા જિલ્લામાં, કયા તાલુકામાં કઈ શાળા આવેલી છે. તો એ મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈએ તો દાહોદ જિલ્લાની વિષય વાઇઝ ગણિત વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાન આ વિષયની ખાલી જગ્યા શાળા વાઇઝ ક્યાં કેટલી જગ્યા ખાલી છે તો એના વિશે આપણે આજના વિડીયોમાં માહિતી મેળવવાની છે મિત્રો. તો દરેક મિત્રો ચેનલમાં નવા હો અને આગળની ટેટાટ ભરતીને લગતી જે કાંઈ માહિતી નવી આવતી હોય એ જાણવી હોય તો મિત્રો ચેનલમાં જોડાઈ દેજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક પણ કરી દેજો અને બીજા મિત્રો સુધી આ પહોંચે એટલા માટે વિડીયોને શેર પણ કરી દેજો. તો મિત્રો આજના વિડીયોમાં આપણે દાહોદ જિલ્લાની માહિતી મેળવવાની છે. આવનાર વિડીયોમાં આપણે જે કાંઈ અન્ય જિલ્લાની શાળાઓની લિસ્ટ આપણી સામે આવશે તો એ પણ તમારા સુધી પહોંચાડવાની છે. એટલે દરેક મિત્રો જે ગણિત વિજ્ઞાન હોય, સામાજિક હોય કે ભાષા હોય તો જેમને આગામી સમયમાં શાળા પસંદગી કરવા જવાની છે તો એમના માટે પણ ઉપયોગી છે. અને જેમને આના પછી દાહોદ જિલ્લો સિલેક્શન થશે તો એમને પણ માહિતી મેળવવી જરૂરી છે મિત્રો. એટલે દરેક મિત્રો વિડીયો જોઈજો. તો આપણે આની જે કાંઈ તાલુકા વાઇઝ શાળાઓનું લિસ્ટ છે તે જોઈએ મિત્રો. તો મિત્રો આ રીતે જોઈએ તો દાહોદ જિલ્લાની તાલુકા વાઇઝ શાળાઓનું લિસ્ટ આપણી સામે આવ્યું છે. તો એક બાજુ જોઈએ તો તમને તાલુકો જોવા મળશે મિત્રો. સામે શાળાનું નામ જોવા મળશે, તેનો નંબર, અને છેલ્લે આપણે જે કાંઈ આ શાળાઓનું વિષય વાઇઝ કેટલી જગ્યા છે તો એના વિશે જોઈએ તો છેલ્લી માહિતી જે કાંઈ છે મિત્રો એ આપણે ધ્યાને લેવાની છે. આ માહિતી આપણે ધ્યાને લેવાની નથી એટલે આમાં કોઈ ઉમેદવારો ખાસ ધ્યાન ના આપતા, માત્ર ને માત્ર જે ખાલી જગ્યા છે તો એનામાં ધ્યાન આપવાનું છે મિત્રો. તો આપણે જોઈએ દાહોદ તાલુકામાં કેટલી શાળાઓ છે તો મિત્રો તમે જોઈ શકો છો. તો એમાં જોઈએ તો એક વાત ખાસ જણાવી દેવાની મિત્રો કે આ દાહોદ જિલ્લાની કુલ ખાલી જગ્યા મિત્રો છે. એટલે આમાં સામાન્ય ભરતીમાં કયા વિષયની કેટલી જગ્યા છે એ દરેક મિત્રો જાણે જ છે. પોતપોતાના વિષયની જે કાંઈ જગ્યા હોય મિત્રો તો એ તમે જાણો જ છો કે દાહોદ જિલ્લામાં સામાજિકની આટલી જગ્યા છે, એસએસમાં ભાષામાં આટલી જગ્યા છે, ગણિત વિજ્ઞાનમાં આટલી જગ્યા છે. તો એ પ્રમાણે મિત્રો આમાં એ શાળાઓનું લિસ્ટ પણ આવી ગયું છે. એટલે આમાં વધારેની કોઈ જગ્યા હોય તો એ મિત્રો એ લોકોએ ખાલી દર્શાવી નથી. એટલે એ ખાસ એક વસ્તુ ધ્યાન લેવું. તો આમ જોઈએ તો દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં જોઈએ તો ગણિત વિજ્ઞાનમાં 2 જગ્યા છે. શાળાનું નામ છે મિત્રો, એક બાજુ શાળા છે તો એમાં કયા વિષયની કેટલી જગ્યા છે તમે જોઈ શકો છો મિત્રો. તો આ રીતે જોઈએ તો દરેક ઉમેદવારોએ તાલુકા વાઇઝ શાળાનું નામ છે, કયા વિષયની કેટલી જગ્યા છે તો એ મિત્રો એકવાર ખાસ ધ્યાન દીજો, જેથી કરીને જ્યારે પણ તમારે શાળા પસંદગી કરવા જાઓ ત્યારે આ માહિતી તમને મિત્રો ઉપયોગી લાગે. એટલે દરેક મિત્રો આમાં જોડાઈ શકે છે. ગણિત વિજ્ઞાનના મિત્રો જેમને હવે પછી જિલ્લો પસંદગી કરવા જવાના તો એ મિત્રોને પણ ઉપયોગી માહિતી છે મિત્રો. બની શકે કે કદાચ તમને દાહોદ જિલ્લો પસંદ મળ્યો હોય તો તમારે ત્યાંની કયા તાલુકામાં કેટલી જગ્યા છે એ પણ જાણવું જરૂરી છે મિત્રો. એટલે એ શિક્ષક મિત્રો પણ આ વિડીયો જોઈ લીજો. તો મિત્રો આ રીતે જોઈએ તો દાહોદ છે, લીમખેડા છે, આમ જોઈએ તો એકંદરે મોટાભાગની જગ્યા જોઈએ તો દાહોદ તાલુકામાં, લીમખેડા તાલુકામાં જોવા મળે છે. તો દરેક વિષયની જગ્યા મિત્રો જે તે સ્કૂલમાં ખાલી છે તે બતાવવામાં આવી છે મિત્રો. આમાંથી કઈ શાળાઓની ખાલી જગ્યા આ ભરતીમાં બતાવી છે એ મિત્રો આપણે ફાઇનલ યાદી આપણી પાસે આ ફાઇનલ યાદી નથી મિત્રો. આ કુલ જિલ્લાની જે તે મહેકમ પ્રમાણે ખાલી પડેલી જગ્યા છે મિત્રો. તો એ બતાવવામાં આવ્યું છે. સામાન્ય ભરતીમાં કેટલી જગ્યા કઈ શાળામાં કયા તાલુકામાં કેટલી જગ્યા છે એ લિસ્ટ નથી મિત્રો. આ કુલ જિલ્લાનું ખાલી જગ્યા મહેકમ પ્રમાણે છે મિત્રો. એટલે દરેક મિત્રોએ આ અંગે પણ થોડુંક ધ્યાન દોરવું. તો આ રીતે ફતેપુરા હોય, લીમખેડા હોય મિત્રો તો શાળા વાઇઝ આ તમને જગ્યા જોવા મળશે. પ્રથમ તમને મિત્રો 1 થી 5માં જગ્યા જોવા મળશે.
એટલે દરેક મિત્રો ખાસ આ છેલ્લી લાઇનમાં ખાસ ધ્યાન દોરું મિત્રો, જેમાં પ્રથમ તમારે 1 થી 5ની જગ્યા દર્શાવી છે, બીજામાં જોઈએ તો ગણિત વિજ્ઞાન, ત્રીજામાં ભાષા અને ચોથામાં જોઈએ તો એસએસની જગ્યા છે મિત્રો. એ રીતનું કુલ સંખ્યા પણ જોવા મળે છે મિત્રો. 1 થી 5ની જગ્યા તો પૂર્ણ થઈ ગઈ છે મિત્રો, એટલે કે ભરતી પણ પૂર્ણ થઈ ગઈ છે. તો માત્ર ને માત્ર અત્યારે જોઈએ તો 6 થી 8નું આપણે ધ્યાને લેવાનું છે મિત્રો. તો આ રીતે ઝાલોદ તાલુકામાં પણ લિસ્ટ છે મિત્રો શાળાઓનું, તો તમે જોઈ શકો છો. તો આ રીતે દાહોદ જિલ્લાની જે કાંઈ વિષય વાઇઝ, તાલુકા વાઇઝ શાળાનું નામ છે અને કઈ શાળામાં કયા વિષયની કેટલી જગ્યા છે મિત્રો, એ પણ આપણને જોવા મળે છે. એટલે આગામી સમયમાં જે મિત્રોને સ્થળ પસંદગી કરવા જવાનું છે જે તે જિલ્લાઓમાં, તો એમાંથી એક આપણે દાહોદની વાત કરી રહ્યા છીએ મિત્રો. તો એ દાહોદ જિલ્લામાં જે મિત્રો જવાના છે તો એમના માટે આ ખૂબ જ ઉપયોગી માહિતી છે મિત્રો. અન્ય જિલ્લાની માહિતી પણ જેમ જેમ આપણી પાસે આવશે મિત્રો, એમ તમને વિડીયોના માધ્યમ દ્વારા આ માહિતી પહોંચાડવામાં આવશે મિત્રો. તો છેલ્લે આપણે એકંદરે કુલ તાલુકામાં વિષય વાઇઝ કેટલી જગ્યા છે તો એના વિશે થોડીક આપણે માહિતી તમને આપી દઈએ મિત્રો. તો કુલ જોઈએ તો તાલુકા જોઈએ તો 9 તાલુકા જોવા મળે છે, જેમાં દાહોદ જિલ્લામાં જોઈએ તો પહેલું દાહોદ તાલુકો લાગશે મિત્રો. એમાં જો જોઈએ તો ગણિત વિજ્ઞાનની જોઈએ તો 36 જગ્યા છે મિત્રો. ભાષામાં 37, એસએસમાં 38. આમાંથી કેટલી દર્શાવી છે એ આપણે ફાઇનલ લિસ્ટ આવે એમાં જ ખબર પડે મિત્રો. દેવગઢ બારિયાની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં 91, ભાષામાં 104, એસએસમાં 67. ધનપુરમાં વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં જોઈએ તો 80 જગ્યા, એસએસમાં 68, ભાષામાં 70. આ રીતે મિત્રો, આ રીતે જોઈએ મિત્રો તો ફતેપુરા, ગરબાડા, લીમખેડા, સાંજલી, સિંગવાડ ને ઝાલોદ આ તાલુકામાં જોઈએ તો આ રીતે લિસ્ટ મિત્રો જોવા મળે છે. એટલે દરેક મિત્રોએ ખાસ એકવાર ચેક કરી લેવું. મોટાભાગે આમ જોઈએ તો જે છેવાડાના તાલુકા છે તો એમાં જગ્યા વધારે જોવા મળે છે મિત્રો. એટલે આગામી સમયમાં જે મિત્રો દાહોદમાં સ્થળ પસંદગી કરવા જવાના છે તો એમના માટે આ બેસ્ટ વિડીયો છે મિત્રો. તો મિત્રો આગળના સમયમાં પણ જે કાંઈ આપણે અન્ય જિલ્લાની પણ માહિતી મળશે તો તમારા સુધી આપણે વિડીયો દ્વારા પહોંચાડી દઈશું. તો બસ મિત્રો, જે મિત્રો આગામી સમયમાં સ્થળ પસંદગી કરવા જવાના છે તો એમને કોંગ્રેચ્યુલેશન, અને આપણે અન્ય જિલ્લાની પણ માહિતી મિત્રો આવશે એટલે પહોંચાડી દઈશું. તો વિડીયો પૂરો જોવા બદલ દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મળીએ નવા વિડીયોમાં અન્ય જિલ્લાની માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.